શિયાળાની ઠંડીમાં તમે મેથીના ગોટા તો બહુ ખાધા હશે. શું તમે ક્યારેય પાલકના આવા ગોટા ખાધા છે? એકદમ પોચા, જાળીદાર અને પરફેક્ટ રીતેથી આપણે બનાવીશું તો પહેલી જ વારમાં તમારા પાલકના ગોટા ટેસ્ટી પણ એટલા બનશે અને પોચા પણ એટલા જ બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રૂ જેવા પોચા, જાળીદાર, ઠંડીમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ પાલકના ગોટા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી 4 લોકો માટે ગોટા બનશે અને બહુ જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે પાલકનો એક પૂળો એટલે કે એક બંચ લઈ લઈશું. સારી રીતે ધોઈ અને નિતારી દેવાનું અને પાન બધા એકસાથે તમારે કરી લેવાના અને પછી નાઈફના મદદથી પાતળા પાતળા જેટલા તમે એને ચોપ કરી શકો એ રીતે તમારે ચોપ કરી લેવાના. તો 2.5 થી 3 કપ જેટલા પાલકના પાન થશે અને ધોઈ નિતારી લેવાની અને પછી જ ચોપ કરવાની. હવે ખાયણી દસ્તામાં સૂકો મસાલો એક વાટી લઈશું. 1 ટેબલસ્પૂન સૂકા ધાણા, 2 ટીસ્પૂન જેટલું જીરું, અડધો ટેબલસ્પૂન જેટલી વરિયાળી અને 2 ટીસ્પૂન જેટલા મરી. મરી અહીંયા તમને વધારે ફાવે તો 1 ટેબલસ્પૂન જેટલા પણ તમે લઈ શકો. આખા મરી રાખો તો પણ ચાલે. અને આપણે એને દરદરું આ રીતે ખાયણી દસ્તામાં એનો કોર્સ એવું પાવડર રેડી કરવાનો છે. તો આવા રીતે મેં મસાલા બધા વાટી રેડી કરી લીધા. આનાથી બહુ સારો એવો ગોટાનો ટેસ્ટ આવશે. તો એ તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. હવે એક બોલમાં ચારણી મૂકી અને આપણે એમાં બેસનને ચાળી લેવાનો છે. તો અહીંયા આપણે 2 કપ બેસન. અહીંયા માપ એવી રીતે રહેશે કે જો તમે 2 કપ બેસન લ્યો તો 2.5 કપ જેટલી પાલક. તો તમે 2 કપ જેટલી પણ લઈ શકો. અહીંયા ટીપમાં તમારે બેસન ચાળીને જ લેવાનો છે. સાથે 1.5 ટીસ્પૂન જેટલું મીઠું અને વાટેલું ધાણા, મરી, વરિયાળી અને જીરાનો કચરો પાવડર, 1 ટીસ્પૂન જેટલું આપણે અજમો, 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને પછી આ રીતે બધા સૂકા ઇન્ગ્રીડિયન્ટ પહેલાં મિક્સ કરી દઈશું. હવે આપણે અડધો કપથી થોડું ઉપર પાણી લીધું છે. અડધો કપ અને 2-3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને બેટર તમારે બનાવવાનું છે. ગોટા તમારા પોચા અને જાળીદાર બને એટલા માટે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર ના બહુ પાતળું ના બહુ જાડું. તો 2 કપ બેસન લ્યો, અડધો કપથી થોડું ઉપર પાણી લેવાનું છે. એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછું પણ નહીં. અને પછી તમારે બેસનને એક જ દિશામાં 4-5 મિનિટ જેવો ફેટી લેવાનો. ફેટાઈ જાય એટલે સ્મૂધ અને એકદમ સારું એવું બેટર થઈ જશે. તો લોટ ચાળવાનો, પછી પહેલાં બેટર તમારે આવું બનાવી લેવાનું અને પછી જેમાં મરચાં અને પાલક એડ કરવાના. તો અહીંયા 4 મોળી વેરાયટીના મરચાં ઝીણા ઝીણા ચોપ કરી મેં ઉમેર્યા, લગભગ 2 ટેબલસ્પૂન જેટલા છે. સાથે 2 કપ પાલક ઝીણી ઝીણી પાતળી ચોપ કરેલી અને અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, પાલક તમે એડ કરો ત્યારે એમાં પાણી ન હોવું જોઈએ, નહીં તો બેટર તમારું ઢીલું થઈ જશે. તો પાલકને એકદમ નિતારવાની, ડ્રાય થઈ જાય પછી એડ કરવાની, નહીં તો બેટર ઢીલું થશે એટલે તમારે બેસન પણ એડ કરવાની વધારે જરૂર પડશે. તો 1-2 ચમચી જો ઢીલું થઈ જાય તો બેસન ચાળીને એડ કરી શકો. આ રીતે મેં એકદમ સારી રીતે કમ્બાઈન કરી દીધું બધી સામગ્રીઓને. હવે 1 ચપટી ખાવાના સોડા, બહુ વધારે નથી ઉમેરવાના, 1 ચપટી જેટલા જ. અને એના પર લીંબુના રસના ટીપા. તો સોડા આપણે એક્ટિવેટ કરવા માટે લગભગ મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ આ રીતે નીચોવી દીધો છે. અને આ મેથીના ગોટા નથી, મેથીના ગોટામાં ગળપણ વધારે હોય. અહીંયા આપણે અડધો ટેબલસ્પૂન મેં દેશી ખાંડ એડ કરી દીધી છે અને એકદમ સારી રીતે આ રીતે પાછું ફેટી અને મિક્સ કરી દેવાનું છે. જો તમને લાગે કે બેટર ઢીલું થઈ ગયું તો તમે બેસન એડ કરી શકો. અડધો ટેબલસ્પૂન ગરમ તેલ મેં ઉમેરી દીધું, મિક્સ કરી દઈશું અને બેટર આપણું રેડી છે ગોટા તળવા માટે. હવે તેલ છે એ મીડિયમ ગરમ કરીશું, બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું. ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ લો સાઈડ રાખીશું અને જેટલા ગોટા આવે એટલા આપણે ડ્રોપ કરીશું. થોડું બેટર લેવાનું છે, તમારે કેવા નાના મોટા ગોટા બનાવવા એ રીતે. અને આ રીતે 5 જેટલા ગોટા મેં ડ્રોપ કર્યા. એને લગભગ આપણે થોડું લો સાઈડ ફ્લેમ કરી અને 1.5 મિનિટ જેવું તળીશું, પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીશું.
તો એકદમ હાઈ ફ્લેમ નહીં અને મીડિયમ ફ્લેમ પણ નહીં તો વચ્ચેથી કાચા રહી જશે અને ઉપરથી દાજી જશે. એટલે એ રીતે તમારે ગોટાને તળવાના છે. આ રીતે ગોટા છે એ ફૂલી જશે અને બે સાઈડથી ગોલ્ડન તમારે એને ફેરવીને કરવાના અને આ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. અને એ જ રીતે આપણે બીજા બધા ગોટા પણ ફ્રાય કરી અને રેડી કરી લઈશું. શરૂઆતમાં ગોટાને તમારે લો ફ્લેમ પર તળવાના છે. જેમ તળાઈ જાય પછી તમે થોડી વાર માટે મીડિયમ ફ્લેમ કરી અને પછી તમારે એને તળાવા દેવાના. લગભગ ગોટાને તળાતા 3થી 4 મિનિટ જેવું લાગશે. તો ગોટા આવા થઈ જાય, ગોલ્ડન બહારથી અને અંદરથી પ્રોપર કૂક થાય એટલે બહાર કાઢી લઈશું. સાથે સાથે ગોટાની કઢી માટે 1 ટેબલસ્પૂન બેસન અને એમાં થોડું થોડું કરી 1 કપ પાણી ઉમેરવાનું છે. ગાંઠા ન રહે એટલા માટે પહેલાં થોડું પાણી ઉમેરી અને એકદમ સ્મૂધ એવું કરી લેવાનું. પછી આપણે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી અને આવું પાણીનું ઘોળ બનાવી લઈશું. એમાં આપણે હળદર તો 1 ચપટી જેટલી જ હળદર ઉમેરવાની છે. સાથે અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી આવું બેટર રેડી કરી લઈશું. હવે પેનમાં 1 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલું તેલ અને એમાં આપણે રાઈ ઉમેરીશું. સાથે ચપટી જેટલી હિંગ ઉમેરીશું. અડધા લીલા મરચાંના ટુકડા ઉમેરી હલકું સાતળી લઈશું. આ રીતે થોડું સતળાઈ જાય એટલે બેસનનું જે આપણે ઘોળ બનાવ્યું છે એ એડ કરીશું. ચલાવતા રહી અને થીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. 3 મિનિટ જેવું તમે એને ઉકાળશો એટલે આ રીતે થીક એવું થઈ જશે અને કઢી આપણી તૈયાર છે. તો તમે દહીં પણ થોડું એડ કરી શકો લાસ્ટમાં, પણ હું અહીંયા અડધા લીંબુનો રસ નીચોવી મિક્સ કરી અને હવે ગેસની આંચ બંધ કરી દઈશું. તો કઢી થીક થઈ જાય પછી જ તમારે આ રીતે એમાં લીંબુનો રસ નીચોવી મિક્સ કરી અને ઉતારી લેવાનું. તો ગળપણ પણ બેલેન્સ કરવાનું. તો કઢી પણ તૈયાર છે, આપણા પાલકના ગોટા પણ તૈયાર છે. ગરમા ગરમ પાલકના ગોટાને તળેલા મરચાં સાથે ડુંગળી પણ બહુ સારી એવી લાગે, પણ જો ન ખાતા હોય તો કોઈ પણ તમે કચુંબર લઈ શકો. સાથે તળેલા મરચાં મળી જાય તો બીજું કંઈ નહીં જોવે એટલા ટેસ્ટી એવા આ પાલકના ગોટા લાગે છે. મેથીના ગોટા તો તમે બહુ બનાવ્યા હશે. શું તમે ક્યારેય પાલકના ગોટા ખાધા છે? એકવાર ટ્રાય કરજો. એકલા ચા સાથે પણ તમે આ ગોટાને ગરમા ગરમ સર્વ કરી શકો. તો આ રીતે પાલકના ગોટા એકદમ તમે જોઈ શકો છો પોચા જાળીદાર એવા બન્યા છે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.